તો ઢોરો પવરાય કરી બધાના કાકા છે પણ મારા કાકા જેવા તો કોઈ નહીં. કેમ કે એના તો આડા વોક છે. ડોલે ઉપર દિવસની 50 ડોલે ઉપડાવી છે પણ એના જેવા તો કાકા જ નહીં. આડા વોક છે એના તો થાક્યો અડધું શરીર કહીને આવું છે ઢોરમ તો કેટલો ઢોરોય પાયપા કરવાનો કોઈ હાજર જ રહેતું નહીં હોય કંતો. ખાવામાં પીવામાં ધોન આલે છે વધના દૂધ તો કાઢવું છે નહીં. લોહી પી જાય એક તમે ને એક મારો કાકો તમારો ડેલી લોહી પીવો છો કંટાળો લવરાવો છો. તમારામાં જેટલી કટ રહેવાનું છુટ્ટી મળી હોત તો સારું હતું. હવે તો તાત્કાલિક પાણીએ પીજે અમારામથી હવે ગાંઠો બહાર સાપરામથી જેટલું પાણી પાપા કરવાનું પીજે પાછા ફટ લઈ પોસ્ટ ડોલે પાણી પી દાડાની. સમજે છે એટલે જ બોલું છું. એવું તો દાણી લઈ પીધી આ પીજી ફટ લઈને હાલ ભરીને આવે બટી જાણે મેલે તાણે પી લેવાનું જાણે ખાવાનું આવે તો ખાઈ લેવાનું. કે ભિખારી પાણી કોઈ નહીં. કેમ છે તારો બાપો ભિખારી ઘેર હું માલ થાય રહ્યો ઢોરણ કરો કે લાઈન પહોંચે છે પૂછે મારી નાખશો ને ખાલે ફોટો એ મને જ મેચ કરીશ હોય કણ તાણે શું કરવાનું કહો. બટી પૂછે મરી જાઓ. આ છોકરું છે હાસવ છે પેલો ભિખારી કોઈ નહીં હશે. ખાઈ લેવાનું પી લેવાનું ટાઈમે 3 ટાઈમ આવે 3 ટાઈમ 4 ટાઈમ આવે 4 ટાઈમ ખાઈ લેવાનું પી લેવાનું. આ હાલ ઉચલ ભરીને મેળ્યું તું ગમેલું ભરી એટલે ખાવા તો ડોલ ભરીને આવતે તો ખાઈ જી ફટ દઈ ખવડાવું. હવે તો મમ્મી બચ્ચો કરો ને અચાનક લોહી પીજે હવારે તું જેટલું ખવડાવવાનું તમને તો એટલે એ તો ખાતા હોય ખાતો તમને તો ના પડી જાય. અમને તો નાખો હોય તાણી પણ હાલ જેટલે આ જો જીવ સાર પડી તો ભેજ કરી છે. એ તો ઈચ્છા થાય તાણ ખાય. તમારા ઘરનું પડ્યું તમારી ઈચ્છા થાય તમે નહીં ખાતા. શું હું કહું છું હા મારા કાકા નું લે ભિખારી કરતા દીધું તો હું ભૂલી જ જો તમે વાત જ યાદ આવી. એ તો વળી ભિખારી છે જ કે એક નંબરનું વળી તાણ ભિખારી કે શું કે તમે એક નંબર ના ઘટીઓ છો. તાણી હું કહેતો તો હા આ કપા તો લાયો હા પોદાય આવ્યા છી થળિયા આવે છે છી પણ મારું બેટું પેલે કેરીઓ આવી પણ શીખર પેલા રૂસાણી આવશે શીખર કેરીઓ ફૂટશે ને તાણી આવશે ડાયરેક્ટ જો કેરીઓ આવતી અહીં તાણી ફૂલ તો આબો જો કે અલ્યા હોય ફૂલ નહીં આવ્યા નહીં તો તાર જોવત ખરા એમને લીલો સામ ઉભો છે. હું તો કદી કપા જ નહીં આવ્યો. આ પહેલી વાર વાયો છે કે કેરીઓ આવશે ફૂલ આવશે તાણી કેરીઓ આવશે. હા પેલા ફૂલ આવશે ને પછી કેરીઓ આવશે. હું કહેતો તો હા આ કેરીઓ આવે ને હા એની ઘડી મારે અથોણું બનાવવું છે તરત. એની કેરીઓનું અથોણું ના બને તને શાની બની લ્યા તો ઓબાની કેરીઓ હોય ને એનું અથોણું બને. અને આ વનિતા બને આમાં તો રૂ નીકળે થોડીક અથોણું બનતું હોય. એટલે તાર હું તો ઓર્ડર આવીને કીધું હું તો કેરીઓ લઈને આવ્યો કિલો 2 કિલો મને અથોણું બનાવી આલજો. તમારે ફરી જુ લાગે મારે તો એને જવાબ હું હાલો હાડો એ તો વાંધો નહીં બધું પડ્યું મળશે હોવાની હોય તો. અને આ વાન કોક નાખો ને સારો બાપડી હા જોજો આજકાલ દેખાય જો હું કહું છું એ દવા સોટી છે જે પેલો ભિખારી તારો બાપ આવે ને કે છે ભૂંડાની વાર રાખે તાણે પાડોશી એટલું વાર નહીં રાખે. આ ડોહાના ટોટિયા મોહણમ પહોંચ્યા છે પણ તોય હજી કણ આખી જિંદગી કાઢી તો એને બોલતે જ આવડતું જ નહીં બિલકુલ. ડોલ તો લબાડ્યો ડોલે ભૂલી જવાય વાતમની વાતમ. ખેતરમાં તો આયા પણ આ જોમફળ તો એક પણ વધરું રાખતું નહીં. જોજો આ જેણા ફૂટ્યા છે ખરા પણ હવે અને હું રખવાળી કરવી મારે. અને આ મકાઈ છે જવારું જોમફળ તો એકે રાખ્યું નહીં. બધા વધરા ખાઈ ગયા છે. હડો મું ખાઈ ગયો તો. હા મકાઈ તો સારી છે પણ હવે જીવડો ટોવા પડશે ને કહું આમાં એકે રાખે એમ નહીં. આમાં બધું રમણ ભમણ કર્યું છે. મકાઈ તો સારા આવ્યા છે નવા મકાઈ છે પણ હવે આ વાડ ઉપર તો હજી મહિનો ઉભો રહે મને એવું લાગે છે. 1 મહિનો ઉભો રહે એના પછી હું અને કાપી નાખાવું. કાપીને મસ્ત મકાઈ કાઢીને અને આ ઢોરાનો ખોણ થાય અસલ અને લીલા મકાઈ ખાવાની મજા આવશે. લેબુ લગાવીને અને ખાવાના. મકાઈ તો ઓહો ચેવડી વજી જાય મારા દર્શી મોટી થઈ ગઈ છે ને. ઓહો ચેવડી મોટી વજી છે મકાઈ તો. આખા ગામમાં મારા જેવી મકાઈ જ નહીં કોઈને. મારા એકલાના જ મકાઈ સારી છે પણ આમ સારી છે મકાઈ. પણ આગળ વચમાં શોખ તોલડું બાંધવું પડશે કાળું ને કે મારે મકાઈ ટોકાઈ જાય પાછી. અને આ ડબ્બા ખખડામ થાશો પણ શું કરવાનું જીવડ જ ખાઈ જાય છે ને રાખતા જ નહીં કોઈ. હાથે બગાડ્યા ને આ તો બધું કાટ શું છે જોવા જવું પડશે ટોકે લડો. તો ભરેલું છે પાણીએ કાઢતા નહીં
મારા ભાઈએ રખડતા હોય છે પણ પાણી શું કાઢી નથી ત્યાં તો અક્કા ભરતા હોય તો સારું. અરે છોકરા એ હા અલ્યા ટોકું તો ભરો. આ તો આ ઢોરા પાય એટલે ખાલી શું છે ટોકું ભરતા નહીં ઢોરા પાવા માટે ટોકું તો ભરો વગે તાણી જાય કે પાણી ઢોરા પા. અને હોપડો કે હા ત્યાં ડોલો કેટલી કાઢા ઉપાડશો હવે. આ તો મારા કાકો કેટલી ઘડ ઉપાડવી પડશે તાણ હું કરું કહો પણ તાર કાકાને કોકેટ એક ટોકું બનાવી દીધું એટલે પાણીની શાંતિ થઈ જાય. આ ઉપાડામાં તો ડમ નીકળી જાય. આ રોજ કહું છું પણ ટોકું જ નહીં કરી હાલતા શું કરવાનું એ તો કહેવું પડે તમારે. એ પેલા ખુરશી પડી ને એટલે બનાવવાનું કહું છું જે બને હાલતા જ નહીં. એ તો તારે કહેવું પડશે મને ભેગા થાય હું કહું છે ને. અને આ હોબળો આ ટોકું તો ભેગાનું તો પાણી તો વધારે તમારે જોવો છે ને ભરતા તો શું ને. એ વાત સાચી છે બધાને ભાગનું છે પણ કોઈ ટાઈમે ભરતું જ નહીં. એટલે તમારે વધારે જોવો છે પાણી પાવા માટે ઢોરાના. અમારે તો જોવા ઢોરા છે એટલે તમારે છે ને તે તો ટોકું બનાવી દો અલગ નકર પછી ભરવાનું રાખો. હા ડોલે ઉપાડવામાં દમ નીકળી જાય ને કે. સારું સારું તો તમે કહેજો મારા કાકાને માર કેવું જ નહીં માનતા. સારું ભેગા થવા દો. હો હો બધા મેળો માર કરે છે ને આ ટોકું કરાવતા હશે ને કોઈ નહીં. એક ગટુ કાકો કઈ ગયા એક પેલા આગેવાન કઈ ગયા. હવે કોક ને કોક લગાવે તો કે વળી એટલે એને ટોકું તો કરાવવું પડશે. એ કાકા અલ્યા હું છે આ તૂટેલું ના વસતા પેલું સેતો નહીં હોય કણ. અલ્યા આટામ હોશ કરતો તો છે આપણો આવો કે તૂટી ગયું છે. હા કે હું મૂજી વેડા કરો નવું લાવવું છે આપણે મિલ દો. શું લાવવું છે? નવું લાવી છે થોડી. આ નવું લાવવું છે? હા. 11 રૂપિયા છે તારે? આ સી તો ખરા શું છે? આ તાણા પગાર છો જાય ઢોરાનો બધો. અલ્યા પગાર આ બધો તારા હારું હાસવું છું. આ તારા લગ્ન નહીં કરવાના? બસ હજી વાર છે કઈ તો. અલ્યા પોર તો લગ્ન કરવા પડે કે હજી તો 3-4 વર્ષની વાર છે. આનો પગાર આપણે આવે છે હા પટી પણ તારે લગ્ન કરવાના છે. 3 વર્ષથી ક્યાં કરીશ પણ શિખર શાણી લગ્ન જ કરાવી છે એ ખબર નહીં પડતી. જો મારા હાલ સંપત્તિ ચપ્પલો વજીને પેર કરી છે. બેટી જિંદગીમાં નિયમ રાખવાનો કે ડોશી મરી પોર અને રૂંગું હોય ઊણ એવું ના કરવાનું. વાત સમજો કે હાલ છે ને સોનો મનો તો આ સાર વાઢે અને બિહાર નાશ. આ હાલત નાસી હજી કણ તો પેલી ના ચડે હુક્કી નાસી જો. આ જો આ સંપલ 2 વર્ષ હજી 1 વર્ષ હેડવાનું છે એટલે એક સંપલની જોડી 3 વર્ષ આપણે આંકવાનું છે. હા કોઈ સાર વાઢી ના જાય. આ ગાયો છે ને આ બઘા કરી દે છે. આ તો ગાયો નહીં હાથી છે હાથી. જેટલું નાખું ને એટલું ખાઈ જ જોઈ છે. અલ્યા એવું ના બોલાય. આ ગાયો છે ને તો આપણે છે 2-3 ગાયો હાલ દોવા દેશે અને આ 2 ગાયો ભેગા છે. પછી આપણે પૈસા આવે ને એક પછી તું આ ખોડી નહીં તારે તું કી લી પણ હાલ પૈસા નહીં. પણ હેડી નહીં કહેતો કે એટલે હવે ટોકું કરી આલો કે. તો ટોકા તો વાત કરે છે પણ હાલ પૈસા નહીં ટોકાના. જો એક ફેરો કોકરાન થાય લોખંડ લાવવું પડે સિમેન્ટ લાવવો પડે પછી એના માટે પેલી પાઇપ લાવવી પડે એ ઓછામાં તો 25,000 તો ખર્ચો થઈ જાય. અને આપણા ઘરમાં પડ્યા છે એટલા 10,000 પડ્યા છે. આ ફાના હતા ખૂટી કે પણ ચોકસી લાવો ગુસી ના. છોકરા તાર કઈ વાત તો હાજી ના. અરે આપણે રોજ એથી પાણી ઉપાડે અને સારું આમ તો ટોકું હોય ને તો સીધું પાણી આવી જાય. 2 જણા કહી ગયા મને. કોક 2 જણા એક પેલા ગટુ કાકો પેલા ઘટીઓ હા અને પેલા આગેવાન 2 જણા કહી ગયા. એ ઘટિયા વળી ઊંડ કપાવા આવ્યા છે અને કપામાં તો કોઈ છે નહીં. મને તો એવું લાગે છે આ કપા એને ફેલ જ થવાનો છે. એ તો કહેતા હતા શું કહેવાય કે કેરીનું કે અથોણું કરવાનું છે કપાની તો. એટલે એ મૂર્ખો છે કે એને થોડું થાય છે ના થાય. ના થાય. આમ તો છે ને આપણે શું કરશે રૂ આવે ને એ સોન વેણી અને ફરી બનાવી લેવાનું. તું રહેજે બરાબર અને સાર પ્લસ સાર વાટીને નાચી અને પાછું ઘરે આવજે અને આપણે આજ જમવાનું નહીં પેલા ફાતીબા નહીં હા ફાતીબાની દશામાં ફરજ ઉજમું છે એટલે હાલ હું જઉં છું. સારું હું તો જમી અને ફસી આવીને આપણે કોઈક વિચારીએ. તમે હોય કણ આવો એટલે પછી હું જવું એ. હા બેટા આ તારી માયા સાર નાશ આ તો હવાલાની લોહી પી જઈ છે કેટલું નાશ કરવાનું. ભડકી છે પાછા ભડકી છે હજી ઉજે તો. જતા રે કોમ વતાઈ તું પોટલા પાકા કરજો સાર નાખજો. આ ગાયાના આગળ લગીર બાપડાના નહીં પડી ખાવાની. કોક સેવા કરો આ ગાયો હેડી છે હવે હેડી છે અમે લગીર એક લીલું તળગું આગળ નહીં પડ્યું. હવે તો હું આ દોડિયાની બટકા ભરી
આ હાલ ભરી ભરી મૂચે છે ને તાત્કાલિક ખાઈ ખાઈને તો આ પોટલાય કર્યા. અલ્યા પણ આવડી ગાયના આટલું સાલા એમ કહું છું તું તાર ડોહો તો મોટું લોઢિયું લઈને બેહો છો ખાવા અને ગાયની બાપડે લગીર પર મેલો છો. પણ હવે લીલી સારી વાટવા જાતો જ તો સહી જો તાર કાકો ગામમાં લાડવા ખાવા જ્યાં છે. ગમમાં જો છે હા હવે ગમમાં જો છે કે હા જે આડો થઈને લાડવા ખાયા ને મગરના કોઈ ગોયડા કોઈ આવીને પેલા લેબડે પડી રહે રહ્યો હવે એ વાત સાચી છે ને ઢૂંઢી લઈને આવશી પાછા સોય લઈ. તે પણ કોક કહેતો હતો કે આટલો બધો ઢોરો મારા એકલા પછી ના સોય દિલ્હી કહું છું એવું તો માનતા જ નહીં. પણ એમાં ભૂલ તારી છે તો તારા ડોહાન તું કહેતો હતો કે મને ટોકું કર્યા તું હો જવા પોણી ઉપાડ્યા અડધો નહીં રહ્યો ટોકાનું તો હા. આ હવે ઢોરો લાયા ને તાનું કહું છું પણ નહીં માનતા. પમદાડે બેંકમાં જક 2.5 લાખ રૂપિયા પડ્યા છે અઢી શું લાખ? કરવાના છે રહ્યા શું કરવાના છે રે એ તો મન કીધું પહેણાવાનો છે. અલ્યા તને તો ચો પૈણા જે વાત નહીં કરે રહ્યો 3 વર્ષે એવું કીધી. તારે પૈણવું તો વજે તાર ડોહાન એમ મારી મેલ હગું કાલ કરાવ પમદાડે જોન લઈને જવું છે બોલ હારું હડો તાણે આ નચો જતા તમે આશું પણ હું આમંત્રણમાં જતો હતો પેલા ભાથી ના આવીએ લાડવા ખાવા મારા કાકો એ જ જ્યાં છે. પણ તાર કાકા હાટું જ નહીં તાર કાકાને કેવું છે કોઈ આમંત્રણ હાલે તો જવાનું ના હાલે તો જઈને શાંતિ પોગેશે જઈને બેસે ઓછંગત કરી જિંદગીમાં બેઠો નહીં એ રહ્યો ઈજા પોગેશે જ બેસે ચા ના જ્યાં છે મન કે હું લાડવા ખાઈને આવું છું જો. અને તું કણ તારા કાકાને જો ખાવાનું હોય ને એ તો મેક આવે છે નહીં પેલી ચીડીની જેવી ગોળની મેક આવે ને ચીડીની હા. એવી ગામમાં કોઈ બી જગ્યાએ ખાવાનું હોય ને તો તારા ડોહાન પહેલી મેક આવે ઈવાન અને કદી 5 રૂપિયા લખાવતો નહીં પાછો એવો તો ભિખારી છે તારો કાકો બારજો મારા કાકાનો લગભગ ફોન આવતો. ઓમ કરજે અરે નહીં ઉપાડો કોઈ કોમનો નહીં. ઓલા હાલો તારો કાકો બોલું તારા અહીંયા આવીને ઉભો છું આ તારી રોનાડીઓ કુકવા કરે છે કુવા જેવું નહીં ઊંઘવા દેતી ઓહો હવે આ તું બે હું આવું જ છું યાદ આવું ભાથીના યાદ આવું છું એ હારું લે છોકરા હું કહેતા હતા હા ખાવા જો છું આજે હવે આવી છે એમ કીધું ને. ઓવે કે હું કોઈ આ પોટલા ચાપ કરી ઢોરણ કોક ના છે મારા કુવા છે નહીં ઊંઘવા દેતી હારું હડો નકર ના પૂરું કરી કેતા તો વેસી મારો બાપ બેટો આખી જિંદગી બસ ખોટી દસી કરવા લઈને દસી કરો છો વહાણે તો હવારાના બધા ટોકાનું જ કઈ જ્યાં છે. આ તો ટોકું ના કરે ને તો મારે દોશી ચોક નાહી જવું છે. હોત પડતે પડતે ટોકું જ કરાવવું જ છે. હા મારું ગઢવાડા હા